સૂચન કર્યું છે. બોર્ડમાં બૂથમાં તો તમને ઓળખતો જ હોય, પરંતુ તમે બીજી જગ્યાએ જશો જ્યાં તમને ઓળખતા નથી અને ત્યાં તમે વાત કરશો એ તમારી ઇમેજ, તમારો ઇમ્પેક્ટ એમને કાયમી યાદ રહેવાનો છે અને તમને પણ કાયમી સંબંધ થવાનો છે. તમે નક્કી કરો કે તમારી ઇમેજ કેવી બનાવી છે. આળસુ બનાવી છે, અનિયમિત બનાવી છે, 2 વાગ્યાનું કહ્યું હોય તમે અહીંયા 3 વાગે ખટખટાવો એવું કરવું છે. તમને સોંપેલું કામમાં તમારે નિષ્ક્રિયતા રાખવી છે, તમે નક્કી કરો. તમારું વ્યક્તિત્વ ઘડતર માટેની આ વિસ્તારક યોજના છે. તમારી શક્તિઓ જે છે, તમને ઘણું થતું હોય છે કે ના અહીંયા ખાલી 3 ડેમો કર્યા ને ઓછામાં ઓછા 150-200 લોકોને એવું થયું કે ના આમ વાત કરવી જોઈએ, આમ વાત કરવી જોઈએ, આમ વાત. તમારી શક્તિ છે. આ મોકો વિસ્તારક યોજનામાં તમે વાપરજો. મને એક લાઈટ મોડમાં કહું છું, ખોટું લગાડતા, કદાચ સાંભળ્યું પણ હોય, લેસન તો કરવું જ પડે. મને આનંદ છે કે શહેરની ટીમે તમને બૂથ સમિતિ, પ્રાથમિક સભ્યો અને મતદાર યાદી ત્રણેય આપવાના છે અને પેજ પ્રમુખના નામ પણ આપવાના છે. આટલું લેસન કરીને તમને આપે છે. હવે એ લેસન કરવાની આગળ જવાબદારી તમારી છે. 1250 મત સાહેબ, 9 દિવસ, 250 ઘર. તમે 250 ઘરના નામ યાદ રાખી શકો 9 દિવસમાં? તમે ધારો તો તો 250 ઘરના નામ યાદ રાખી શકો, એના નંબરનું વોટ્સએપ ગ્રુપ બનાવી શકો, એ બૂથના 250 ઘરનું વોટ્સએપ ગ્રુપ બનાવી શકો. શું 9 દિવસમાં શું ન થાય? અને એટલા માટે તમે એટલી બધી વૈશ્વિક વાતમાં ન જતા રહો કે ટ્રમ્પે આવું કર્યું ને ફલાણું આમ નહોતું કરવું જોઈએ એટલા માટે આ પત્રક આપ્યું છો. એટલે બહુ વિશ્વની વાત કરજો, એમાં ભાજપને ફાયદો જ છે, પરંતુ આ પત્રક તમને એટલા માટે આપ્યું છે કે આ કરવાનું છે, આ પણ કરવાનું છે, આ ફરજિયાત કરવાનું છે. અને એટલા માટે લેસન બાપુ કરજો. એક શિક્ષકે એક વિદ્યાર્થીને ગાય અને ઘાસનું ચિત્ર દોરવા આપ્યું. ક્લાસમાં કે ગાય અને ઘાસનું ચિત્ર દોરો. પછી બધાએ દોરવાનું શરૂ કર્યું. શિક્ષક ગયા તો એક છોકરો બેઠો હતો અને એને કિનારા ઉપર એક ટપકું રાખ્યું હતું, આમ ટપકું. તો કે કેમ ચિત્ર નથી દોર્યું? તો સાહેબ તમે મોડા આવ્યા. આ ગાય ઘાસ કઈ હમણે જ કીધું આ પૂછડી દેખાય. એટલે આવી રીતે ન ભણતા બાપા. લેસન કરો એ પાકું કરજો. આવી રીતે તમે જો અમને ગાયને ઘાસ દોરી આપશો તો પછી આમાં કઈ નહીં આવે, અમારે કઈ નહીં આવે, તમારી ઇમ્પેક્ટ ને તમારું વ્યક્તિત્વ પણ નહીં બને. ઘણા લોકો હાજર જવાબી હોય છે. આપણે એમ કે કેમ નથી કહેતા કે ઉઠતા હોય એટલે 12 વાગે જવાય. પછી આપણે એમ કહીએ કે ભાઈ સાંજે, કે સાંજે એ લોકો આવતા જ નથી, મજૂર વર્ગ છે એ વિસ્તારનો, એટલે એ રાતે જ આવે. પછી કે રાત્રે નો ગયા તો કે રાત્રે પછી માંડ ખાઈકા પાઈકો ને આપણે જઈએ તો પછી વોટ બગડે. આવા સરસ સરસ જવાબો સાંભળવા આપણને મળે. એટલે એમ કે ભાઈ ક્રિકેટ ઉપર નિબંધ લખો એવું કીધું શિક્ષકે. એટલે એક છોકરાએ એક જ વાક્ય લખ્યું કે કેમ 4 પાના ભરવાના હતા ને કે વરસાદને કારણે ક્રિકેટ મેચ મોકૂફ રહી. ત્યારે 5 પાના કોરા છોડ્યા. તમે આવી રીતે નિબંધ ન લખતા એવી મારી વિનંતી છે. એકવાર જાઓ છો તો મનની અવસ્થા પૂર્ણ કરીને તમે કામ કરો. હથકચરું નહીં કરો. તમને મજા નહીં આવે, પાર્ટીમાં મજા નહીં આવે. સિનિયર લોકો છો, જાહેર જીવનમાં વર્ષોનો તમને અનુભવ છે, પાર્ટી માટેનો પ્રેમ છે, ક્યાંક પ્રજાને મદદરૂપ થવાની ભાવના તમારામાં છે, તો પછી તમામ શક્તિઓ ખીલીને કેમ ના કામ કરીએ વિસ્તારક તરીકે? એટલા માટે હું વિનંતી કરું છું કે આપ સૌ બીજું વિસ્તારક તરીકે જાઓ, એ બૂથમાં જાઓ ને એટલે વીર સતીશજી અમને થોડીક સૂચના અહીંયા વર્ગમાં બોલ્યા હતા. અમુકભાઈ હતા, બધા હતા. એટલે શિક્ષક તરીકે નથી જવાનું, વિદ્યાર્થી તરીકે જવાનું છે. એ ભાવ તમારા મનમાં રહે. બીજું હતું કે એમને સહયોગ આપવા માટે જવાનું છે. એનો કે રિપોર્ટે ભાઈ એવું થયું ભાઈ
તમારી બુથની સમિતિ નથી બની એમ ના ચાલે. એ મોપાટ લેવા તમારે જવાનું નથી. અહીંયા અમુક થોડી કહેશે પણ તમે બધા નીચે જ મોપાટ લેશો. ત્યાં પ્રેમથી કામ કરવાનું છે. ત્યાં એની પાસે બુથ સમિતિ ન હોય તો શાંતિથી બુથ સમિતિ પેજ પ્રમુખ વ્યવસ્થિત જે આપ્યા છે એ ટેલી કરવાનું છે. અનેક જગ્યાએ આવું બને છે, અહીંયા બને છે એની ખબર નથી. એને પૂછો બુથ પ્રમુખ કોણ, એટલે 4-5 એટલે તું હતો કે નહીં, ના આવતું નહીં એટલે તું મને એવું થશે. તમારે બુથ પ્રમુખની ઓળખાણ જાંબુવતે જેમ હનુમાનજીને આપીને દરિયો ઓળંગી ગયા એમ તમારે ન્યા કરાવવી પડશે. આ બુથ પેટી તારી છે અને તું બુથ પ્રમુખ છું એવું ઓળખાણ કરાવવી પડશે. તું બુથ પ્રમુખ ભાઈ, હવે કોઈ નહીં. તો યા બુથ સમિતિ આખી પેજ પ્રમુખ એને બરાબર આઈડેન્ટિફાઈ કરીને આવજો એવી મારી વિનંતી છે. બીજું ખાસ કરીને સંપર્ક, સંવાદ અને સમન્વય આ 3 શબ્દ અગત્યના છે. અહીંયા સંપર્ક જોયો, સંવાદ જોયો, સમન્વય બાકી રહ્યો. એ તમારી કુશળતા ઉપર આધારિત છે. ક્યાં કોની ઓળખાણ કાઢવી, ક્યાં કોનું વતન કાઢવું, ક્યાં કોની નોકરીની ઓળખાણ, ધંધાની ઓળખાણ, ક્યાંક મદદરૂપ થવું, એનો જે સંબંધ જે છે એ તમારી છે સમન્વય તમે કરી શકો. એમાં કુશળતા તમારે પોતાની વાપરવાની છે. સોશિયલ મીડિયા એક સબ્જેક્ટ છે. તમે અહીંયા જશો ને એટલે કોઈ પાસે મોબાઈલ હશે નહીં હોય, ઘણું થશે. તમારે એને ઘણા તો મોબાઈલ અડવા પણ ન દે, સ્વાભાવિક છે. બહેનો પાસે મોબાઈલ હોય તો બહેનને જ કહેવું પડે કે ભાઈને મોબાઈલ અડે વ્યાજબી પણ નથી. પરંતુ સોશિયલ મીડિયા છે ને એ બહુ મોટું મેદાન છે. 2 ગ્રાઉન્ડ છે, એક ધરતી અને એક સોશિયલ મીડિયા. એક નેટ ટુ નેટ અને એક હાર્ટ ટુ હાર્ટ. એક નેટ ટુ નેટ નો સંપર્ક કરવાનો છે, એક હાર્ટ ટુ હાર્ટ નો સંપર્ક કરવાનો છે. આ બંને અગત્યના છે. તો ચૂંટણી જીતાય એ નક્કી છે. અને એટલા માટે તમારે પણ મેં એમ કહેતો હોઉં છું કે સોશિયલ મીડિયા એ આખી દુનિયાને જોડતું એક મોટું માધ્યમ છે. ઉમંગ, તરંગ, વ્યંગ, સંગ, જંગ એનું પ્રતીક સોશિયલ મીડિયા છે. તમે એના માલિક છો. સોશિયલ મીડિયા પોતાનો ફોન છે, પોતાનું ફેસબુક છે, માલિક પોતે છે. લેખક પોતે, તંત્રી પોતે, રિપોર્ટર પોતે, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, બધા હક એની પાસે છે. તમે કોઈ મૂકે તે તમે કહો તો નાય મૂકે, પોતે સ્વતંત્ર છે. અને એટલા માટે એની તાકાત જે છે એ બહુ છે. સમગ્ર દેશમાં 165 કરોડ એફબી ફેસબુક યુઝર્સ છે. જેનો આંકડો નથી. 100 કરોડ વોટ્સએપમાં રમે છે. 100 કરોડ લોકો એ વોટ્સએપમાં રમે છે. 30 કરોડ લોકો ગૂગલમાં, 31 કરોડ લોકો ટ્વિટરમાં. આ આંકડા બહુ વિશાળ આંકડા છે. અને એટલા માટે નરેન્દ્રભાઈએ નાળ પકડી હતી આ સોશિયલ મીડિયાની. મને યાદ છે 2009ની સાલમાં ભાજપની પ્રદેશ કારોબારી હતી અને ધારાસભ્યોને પ્રદેશ કારોબારીમાં કહ્યું કે તમારી પાસે મેલ આઈડી છે? તો કે ના. તો કે મારું સમાપન પ્રવચન મારે નથી આપવું. આ 10 કોમ્પ્યુટર વાળા બેઠા છે, બધા મેલ આઈડી કરાવી પછી આવો, હું કલાક બેઠો છું SGVP માં. અને સાહેબ પ્રદેશ કારોબારી સમાપન ન કર્યું. પ્રદેશ કારોબારીના બધા સભ્યોને મેલ આઈડી માટે મોકલા અને પછી કર્યું. એમને ગંભીરતા ખબર છે ને નાડ ખબર છે. જેને નાડ ઓળખતા આવડે ને એ જ્યાં પહોંચી શકે. પ્રજાની નાડ ઓળખવી અઘરી છે. હું કદાચ અહીંયા બોલ્યો હોય તો ખબર નહીં, પણ એક દંપતી ડોક્ટર પાસે ગયું. એટલે ડોક્ટર બેનને બતાવવા લઈ ગયા કે શું થયું, કે શું થાય છે, તો કે ઘરવાળા થાય છે. તો કે એમ નથી પૂછતો શું થાય છે, તો કે બહુ અફસોસ થાય છે. એ ડોક્ટર કે જવાબ જુદા જુદા આપે છે. એટલે તરત ડોક્ટરે બેનનો હાથ પકડ્યો અને નાડ પકડી. એટલે પેલો ભાઈ હસવા માંડ્યો. કે કેમ હસો છો? કે મને 15 વર્ષ થયા લગ્નને. મને નાડ પકડાની નથી, તમને આ 2 મિનિટમાં મળી જશે. પ્રજાની નાડ પકડવી અઘરી છે. નરેન્દ્રભાઈ પકડી. હું ઈચ્છું તમે પણ તમારા બૂથમાં
દ્રષ્ટિથી, વિઝનથી એ બૂથની નાળ પર, એ બૂથને ભાજપમય કેવી રીતે કરી શકાય, દેશભક્તિના રંગે કેવી રીતે રંગી શકાય, તમારા વ્યક્તિત્વથી કેવી રીતે સંબંધ બાંધીને ભાજપમાં ફેરવી શકાય, એની નાળ ઓળખવાનું કામ પણ વિસ્તારક તરીકે તમારે કરવાનું છે. મારે બહુ વિશેષ ઉદાહરણ નથી આપવા. હું અહીંયા કૃષ્ણકુમારજીનું, મને આજે જન્મદિવસ, મને કોઈનો SMS આવ્યો, રાજીવભાઈ, એટલે મને ખબર પડી સરદાર પટેલ, ગાંધીજીની આ ભૂમિકા, સ્વરાજ્યની આંદોલનમાં ગુજરાતે દિશા આપી, અને અત્યારે સુરાજ્યના આંદોલનમાં પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સમગ્ર દેશને દિશા આપી રહ્યા છે. સ્વરાજ્યની આંદોલન ગુજરાતથી શરૂ થઈ, સુરાજ્યની પણ દિશા, વિકાસની રાજનીતિની દિશા પણ ગુજરાતથી શરૂ થઈ. અને એવા સંજોગોમાં ગુજરાતમાં કંઈ પણ થાય તો વિશ્વ આખું મીટ માંડીને બેઠું છે. એક બે મહિના જવા દો એટલે ઝંડાધારી, થેલાધારી, જીન્સની જબ્બા તોડીઓ ઉતરી પડવાની છે, અપપ્રચાર કરવા શરૂ કરવાની છે. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના મનની અવસ્થા અને વ્યવસ્થા સાથે સજ્જ હશે તો આવી કોઈ ટોળીની અસર એ બૂથમાં થવાની નથી. તો વિચાર કરો, ભારત રત્ન આપવાનો હતો નહેરુજીને, જીવતા જીવતા 1955 માં જ લઈ લીધો, જીવતા જ ભારત રત્ન લઈ લીધો. ઇન્દિરા ગાંધીએ જીવતા લઈ લીધો 1971 માં. અને ત્રીજી પેઢી રાજીવ ગાંધીને ભારત રત્ન એમના મૃત્યુ પછી 45 દિવસમાં ભારત રત્ન એને આપી દીધો. અને સરદાર પટેલને 41 વર્ષ પછી, મૃત્યુના 41 વર્ષ પછી સરદાર પટેલને ભારત રત્ન આપવામાં આવ્યો. તો વિચાર કરી શકો કેવી અવહેલના કરી હશે. ડોક્ટર બાબા સાહેબને નહોતો આપ્યો ભારત રત્ન, 1990 માં અટલજીના પ્રયાસથી 1990 માં મળ્યો. કોંગ્રેસ માત્ર એક પરિવારમાં રમે છે, આપણે આખું વિશ્વને પરિવાર ગણીને આપણે કામ કરીએ. આ તફાવત છે, આ વિચારધારાનો તફાવત છે. અને એટલા માટે જરૂરી છે કે ગુજરાતનું એક પણ બૂથ, બરસે વિશ્વપતો હવાઈ નમો નમઃ સોમનાથમાં પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં 150 બેઠકનો સંકલ્પ એટલા માટે કર્યો છે. અને એમાં બીજું એક આહવાન હતું રાષ્ટ્રીય અધ્યક્ષનું, દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું. 150 તો આવવાની જ છે, દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું. એના માટેની આ વિસ્તારક યોજના છે. તમારી શક્તિ કેવી રીતે કામ લગાડો છો તમારા ઉપર. હું ઉદાહરણ આપતો હોઉં છું કે સાળંગપુરની બાજુમાં જે મંદિર, બીએપીએસ ની મંદિરની વાડીનું કામ એક અરુણી ભગત સંભાળતા, અને ત્યાં એ વાડી તમે જુઓ તો એનો કપાસ કેટલો થતો તમે પૂછો, 45 મણ વીઘો કપાસ થતો હોય. અને અહીંયા ફળ, ફૂલ, ટામેટા, તમે બધા દ્રશ્યો તમે જુઓ તો વાડી ફળ ફૂલ વાળી. અને એની બાજુમાં જ તે બીજા ખેતરમાં જાઓ તો બધું સુકાઈ ગયેલું પડ્યું હોય, 10 મણનો વીઘો માંડ થતો હોય. કેમ? તમને પાણી એ છે, પ્રકાશ એ આપે છે, ખાતર એ નાખો છો, બિયારણ નાખો છો, તમારા માવજત ઉપર કૃષિ ઉત્પાદનની અસર છે. તમારી ભક્તિથી કરેલી માવજત હશે તો તમારા ખેતરમાં પાક ઉગશે. એમ તમારા બૂથમાં તમારે કંઈક ઉગડવું હશે તો તમારે તમારા ભક્તિ સાથેની માવજત કરીને ભાજપના કમળને ખીલવવું પડશે. અને એટલા માટે આ કામ રિલિજિયસ કામ છે, એમ માનીને કામ કરવું પડશે. આ કામ નાનું સૂનું નથી. આની પાછળ અનેક દૂરંદેશી છે. તમે વિચાર કરો, તમે ઘટનાક્રમો અનેક જોઈ હશે. તમે સાહેબ રામ મંદિર કેટલા વર્ષથી ભૂલી ગયા? આજે ઠરાવ કરો, સમગ્ર દેશમાં આજે વાતાવરણ સરખું લાગે, ના રામ મંદિર હવે બનશે બનશે બનશે. કોઈના મનમાં ક્યાંય શંકા છે? અનેક મુસ્લિમ સમાજ સામે આવીને કહે છે કે રામ મંદિર બનવું જોઈએ. વાતાવરણ રહ્યું છે. આરએસએસ ના
વડા મોહનજી દાઉદે વોરા સાથે કાર્યક્રમ કરે એ દ્રશ્ય તમે જોયા છે. આ આમિર ખાન 16 વર્ષ સુધી એવોર્ડ લેવા ક્યાંય ગયો નથી. એ મોહન ભાગવતજીની ઉપસ્થિતિમાં એનો ફિલ્મનો એવોર્ડ સ્વીકારે. બદલાઈ રહ્યો છે દેશ, માત્ર વિકાસથી નહીં. તમે વાતાવરણ જો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે દેશ ઉપર, એના પ્રસંગો ઉપર, ઘટનાક્રમ ઉપર અસર હોય છે. સોનુ નિગમ ટ્વીટ કરે, તમે વિચાર કરો. કોંગ્રેસના સીએમ હરીશ રાવત એ હળવદમાં જઈને ગોપાષ્ટમીના દિવસે એમ કે જે લોકો ગાયની હત્યા કરે છે એ લોકોને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. આ શું બતાવે? વાતાવરણ ફરી રહ્યું છે. કોંગ્રેસને હાર થઈ 2014 ની લોકસભામાં. એ વખતે